સ્કૂલ ચાલુ થઈ ગઈ ને તૈયાર થઈને બેઠા છે. ટાઈમ નથી થયો, હજી જો ઊંઘ આવે છે. સનના છેલ્લે પતાવી દઈ પછી તો હવે ક્યાંય જવાનો કાંઈ ચાન્સ જ નહીં રહે. જેની થઈ ગઈ છે ખુશ, શું જોઈને ખુશ થઈ જાઉં બતાવું છે ને. અને એમને છે ને ખેતી કરે છે અને ઓર્ગેનિક ખેતી કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્કૂલ ચાલુ થઈ ગઈ ને તૈયાર થઈને બેઠા છે. ટાઈમ નથી થયો, હજી જો ઊંઘ આવે છે. કેવીને તૈયાર થાય છે. ચલો ભાઈ, બાય. બાય બાય બાય. આવજો. હવે આમનો વારો. છોકરા ગયા, હવે એમનો વારો. આવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. વિડીયોની શરૂઆત તો વહેલા જ કરી દીધી હતી. છોકરાઓ ઘરે હતા ત્યારે, સ્કૂલે જતા ત્યારે. પણ હું અત્યારે વિડીયોની શરૂઆત કરું ફરીથી, કેમકે સવારમાં તો ખૂબ જ દોડાદોડી હોય. હવે તો છોકરાઓનું પેલા નાસ્તા ને બધું હોય, તૈયાર કરવી, જેને માથું ઓળાવી દેવું, બધું હોય, દોડાદોડી હોય. અને એ બે જાય એટલે કેવીનના પપ્પાનું ટિફિન હોય, પાછી રસોઈ થઈ જાય બધાની સાથે જ. એટલે ખૂબ જ દોડાદોડી હોય. તો બધાને મોકલા સ્કૂલે ને ઓફિસે ને પછી હવે વિડીયોની શરૂઆત કરી. અને હમણાં 3-4 દિવસ વિડીયો નહોતા આવતા, તો બહાર ગામ ગયા હતા, અમદાવાદ ગયા હતા. અને 2-3 જગ્યાએ ખબર પૂછવાની એને બધું કામ હતું. તો એ કીધું વેકેશનના છેલ્લે પતાવી દઈ પછી તો હવે ક્યાંય જવાનો કાંઈ ચાન્સ જ નહીં રહે, કેમકે ટ્યુશન ને બધું ચાલુ હોય. જઈ આવ્યા અને જઈને આવ્યા તો પછી ઘરની સાફ સફાઈ ને બધું ખૂબ જ કામ વધી જાય. પાંદડા ને માટી ને જોવો તો, અને આવીને પછી કપડાં ધોયા ને બધું એટલું બધું કામ હતું ને. તો આવ્યા એ દિવસે તો બિલકુલ ફ્રી જ નહોતા, એટલે વિડીયો પછી 3-4 દિવસ બધા બંધ જ રહ્યા. અને આજે ઘણું બધું સાફ સફાઈનું કામ હતું, બધું પતાવ્યું. અને પછી જ મેં વિડીયોની શરૂઆત કરી. આપણે જેની વિડીયોની શરૂઆત તો સવારમાં જ કરી હતી. ઉપર ચડાવવાના વાસણને જો આ ડબ્બા-ડુબલી ધોવાનું ને બધું કર્યું. અને જો એક મસ્ત વસ્તુ બતાવું. જો અહીં કેળામાં એક નવું નાનું કેળાનું બીજું ઝાડ વીગું છે. હવે અહીંથી ફૂટ્યું. અને કેળા તો આપણે બધાય ખવાઈ ગયા, બધાય ખાઈ ગયા, પતી ગયા બધા. અને આ નવું ઉગ્યું છે. હવે બધા કહે છે કે અહીંથી કાપી નાખીએ ને એટલે આમાં ફરીથી લૂમ આવે તો આપણે હવે ટ્રાય કરીશું. જેને ખબર હોય કહેજો. ફ્રૂટવાળા ભાઈ સાથે જ બોલે છે, કાંઈ સંભળાશે નહીં. એટલે જો અહીંથી કાપીએ અને ત્યાંથી નવી લૂમ આવે એવું સાંભળ્યું છે. ઘણા બધાએ સલાહ આપી છે. જેને ખબર હોય કહેજો કે એ સાચું કે નહીં. પછી આપણે કાપવું છે અહીંથી. નર્સરીવાળા ભાઈએ કીધું હતું અમને કે એના ઉપરથી કાપી નાખો ને એટલે ફરીથી પાછે ત્યાંથી 5 ફૂટ એને લૂમ આવે. તો જોઈશું, ટ્રાય કરીશું શું થાય છે. અને નવું નીચે ફૂટ્યું છે તો એને આપણે બીજે હવે અહીંયાથી કાઢી અને લગાવવું છે. જો નીકળે એવું હશે ને તો. એટલી જગ્યામાં કંઈ લાગતું નથી કે ત્યાંથી એ નીકળે. થોડુંક હજી મોટું થાય ને પછી કાઢી અને સારી જગ્યાએ વાવી દેવું છે, એટલે ખુલ્લી જગ્યામાં થાય. અને વાદળા થયા છે ને છાંટા પડે છે. આમ તડકોય છે, વાદળાય છે, અને જો છાંટાય આવે છે. આવા તડકામાંય છાંટા આવે છે. કેટલા વાદળમાંય વરસાદ આવે છે બોલો. એ અમે કાલ પરમથી આવતા હતા ને અમદાવાદથી, ત્યારે એવું હતું કે થોડીક જ જગ્યામાં વરસાદ આવતો, એક જ વાદળ હોય ને એટલું, અને બીજે સાવ કોરું. જેટલામાં વાદળ હોય ને ત્યાં ધોધમાર વરસાદ હતો કે પલળી જાય એવો. બસ હવે છોકરાઓની રાહ છે. છોકરાઓ આવે એટલે જમવા બેસવાનું છે. ખાલી રીંગણાનું શાક બનાવ્યું હતું, રોટલી, ભાત, દહીં, છાશ એવું બધું છે. આવે એટલે જમી લઈને પછી થઈ ગયા ફ્રી. હાલો જમવા. જો છોકરાઓ આવી ગયા, જમવા બેસી ગયા. રીંગણાનું શાક છે, રોટલી, દહીં, કાચા મરચાં, છાશ છે ને ભાત છે. હાલો જમવા. જમીને ફરી થયા અને વાતાવરણ બદલાણું. અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો છે. પવન એવો છે, સાથે વરસાદ એવો. પવન બહુ થયો છે.
પવન થાય ને તો વરસાદ ન આવે પાછો, મોટા મોટા છાંટા પડે. જ્યાં પવન થાય ને એટલે પાંદડા બધા ઉડીને અંદર આવે. મોટા મોટા છાંટા પડે છે એટલે ઘડીક વારમાં પલળી જાય. આવું છે વાતાવરણ. જો સાંજ થઈ ગઈ ને વરસાદ હજી ચાલુ છે. જેની થઈ ગઈ છે ફૂલ શું જોઈને ખુશ થઈ જાઉં બતાવું છે ને. સાંજ થઈ ગઈ ને અને વરસાદ ચાલુ છે ને તો મસ્ત રેઇનબો થયો છે બતાવું. જો કેવો મસ્ત દેખાય છે, આખું દેખાય છે, છેક સામે સુધી છે. કેવું મસ્ત લાગે. સાંજના ટાઈમે જ થાય કાં સવારના ટાઈમે થાય, બેમાંથી એક ટાઈમે થાય. મસ્ત થયું કે પછી થયું. ગયા ચોમાસામાં જોયું હતું કે કેટલા કલર દેખાય છે મસ્ત. રેડ છે, ઓરેન્જ છે, યલો છે, ગ્રીન છે, સ્કાય બ્લુ છે, ડાર્ક બ્લુ છે, પર્પલ છે. મજા એનું હું ક્યારું નહીં કહેતી હતી મેં, જોજે હમણાં સાંજ થશે ને એટલે વરસાદ આવતો હશે ને તો રેઇનબો થશે. ત્યાં થયો કા હજી થોડીક વાર પહેલાં જ કહેતી હતી, ત્યારે નહોતું, હજી અત્યારે જ થયો. અને ઘાટું થતું જાય છે ને, મોટું થતું જાય છે. ઘાટું જાડું થાય. મસ્ત થયો. તો હવે સાંજ થઈ ગઈ છે તો અને જમવામાં જેને કહે છે વરસાદ આવ્યો ને તો મસ્ત એકદમ ઢીલી ખીચડી બનાવી દે. એને છે ને એકદમ ઢીલી ખીચડી ભાવે, એમ કે ચૂસીને ખવાય ને એવી ખીચડી બનાવી છે. અને રેઇનબો થયું છે તો એ કે મને ડ્રોઈંગ કરવાનું મન થયું. તો રેઇનબો હજી છે અને એ કરે છે ડ્રોઈંગ. જે રેઇનબો થયું ને તો મને કલર કરવાનું મન થઈ ગયું. બોલો કર. અને હું ખોલું છું લસણ અને પછી વઘારવી ખીચડી. જો હજી છે. એક વખત છે ને ગયા ચોમાસામાં ડબલ થયા હતા, એક નાનું અને એની ઉપર પાછું આવું મોટું, ડબલ રેઇનબો થયા હતા. મસ્ત થયા હતા. અને એકવાર ખબર છે આમ બે બાજુમાં આમ થયા હતા. હા ડબલ થયા હતા મસ્ત. જો બિલ્લું આવી ગયું. બિલ્લું શું જોવાય? ડ્રોઈંગ જોવાયું હે? મિનોડી રેનબો. જો રેનબો થયો મિનોડી. બિહાઈ આ રેનબો શું હોય એમ કેતો હશે. જો મિનોડી રેનબો થયો રેનબો. હા એ કે હા મસ્ત છે ઘાટું ઘાટું રેનબો. હા હા કે છે હા રેનબો કલર કલર નું હોય ને એને મીનુ કલર કલર નું હોય ની એ મને નથી ખબર હવે કયા કલર હોય સમજાણું ડાયો મીનુ છે ને એને હા પાડે દે. કેવું મસ્ત નો રેનબો છે ને. હાલો જમવા. જો ખીચડી મસ્ત ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે, એકદમ ઢીલી, જેને ભાવે ને એવી. મરચા છે અને સાથે ઠંડી ઠંડી છાશ. આટલું જમવાનું છે. અને વરસાદ બંધ થઈ ગયો. વરસાદ આવતો હતો ને એટલે જેની કે ઢીલી ખીચડી બનાવી અને વરસાદ બંધ થઈ ગયો. હાલો જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને હવે તમને એક વસ્તુ બતાવું. આપણા એક યુટ્યુબ ફેમિલી છે, એમને પણ ચેનલ છે લાઈફ એટ બોટાદ વિલેજ બ્લોગ એવી ચેનલ છે એમની. અને એમને છે ને ખેતી કરે છે અને ઓર્ગેનિક ખેતી કરે છે. એમની વાડીમાં છે ને બધું ઓર્ગેનિક જ વાવે છે. ઘઉં, તુવેર, પછી ડુંગળી, એવું બધું ઘણું બધી વસ્તુ વાવતા હોય છે. અને અમે એક વખત એમની વાડીએ પણ ગયા હતા અને આ વખતે પણ ઘણા ટાઈમથી એમને બોલાવતા હતા કે નિશાબેન આવો કે ફેમિલીને લઈને વાડીએ. પણ થયું એવું કે કેવીને ટ્યુશન ચાલુ જ રહ્યું. આ વખતે એને બિલકુલ રજા જ નથી પડી તો જવાનું જ નહીં. ઘણા ટાઈમથી બિચારા કહે છે કે આવો આવો, પણ હવે ટાઈમ જ ન મળે, શું કરું.
અને એમને છે ને ઓર્ગેનિક ડુંગળી વાવી હતી. તો ગયા વર્ષે છે ને મેં ત્યાંથી મંગાવી હતી એક બાજકું આપું, અને આ વખતે પણ મંગાવી. તો સ્પેશિયલ છે ને એમણે મારી માટે એક બાજકું રાખી મૂકી હતી. બીજી તો બધી એમને છે ને વેચી દીધી, પણ મારી માટે રાખી હતી સ્પેશિયલ. તો આજે મોકલાવી અને કેવિનના પપ્પા લઈને આવ્યા છે. એટલી મસ્ત ડુંગળી હોય ઓર્ગેનિક, એનો ટેસ્ટ જ અલગ હોય, મીઠી લાગે. અને છે ને એકદમ મોટી મોટી આવડી મોટી મોટી ડુંગળી હોય, મસ્ત. અને હજી તો છે ને બાજકું ખોલ્યું નથી, તો કાલે જ્યારે ખોલીશ ને ત્યારે હું બતાવીશ કે કેટલી સરસ ડુંગળી હોય છે. અમે ત્યાં ગયા હતા ને ત્યારે બહુ જ મજા આવી હતી. એના વિડીયો તમને જોવા મળશે મારી ચેનલ ઉપર. અને અત્યારે છે ને આ બલ્બારો ઉડી ગયો છે, એટલે અહીંયા દેખાશે ને એવું થશે. એ જે લાઇટ કરો એમાં દેખાય. તો જો આ ડુંગળી છે મોટી મોટી, અને ઓર્ગેનિક છે, બિલકુલ દવા વગરની, ઝેર મુક્ત કહેવાય ને એ ટાઈપની. મસ્ત ડુંગળી હોય, બધી મોટી મોટી જ છે. કાલે આ બાજકું ખોલી અને પછી એને ખુલ્લી કરી નાખીશ, ત્યારે હું તમને બતાવીશ કે કેવી ડુંગળી છે. બહુ સરસ હોય છે. ગયા વર્ષે એનો જ ઉપયોગ કર્યો હતો. અને તમારે કોઈને મંગાવવી હોય ને તો હવે તો આવતા વર્ષે મળે, અત્યારે તો ના મળે. અત્યારે તેમને બધી ડુંગળી વેચી દીધી, ખાલી આપણી માટે રાખી હતી એક બાજકું. તો એ અત્યારે મને મોકલાવી દીધું, એટલે હવે તો અત્યારે જોઈતી હોય તો ન મળે. બાકી એમને છે ને ઓર્ગેનિક ખેતી કરે છે, બધી જ વસ્તુ તેમને ત્યાં મળી જાય. અને એમની ચેનલ જોજો, બહુ મસ્ત વિડીયો હોય છે એમના, નેચરલ બધા ખેતીવાડીના જ, મજા આવે. એમનું ફેમિલી બહુ સરસ છે, નાના નાના બાળકોને એમને મળીને મજા આવી હતી. અને હજી પાછો જો સમય મળશે ને ક્યારેક તો પાછું જવું છે, કેમ કે ઘણા સમયથી એમણે કહે છે કે આવો અહીંયા. તો સૌજીભાઈ થેન્ક યુ ડુંગળી મોકલી એ બદલ. અને સૌજીભાઈને ઘણા ટાઈમથી કહી છીએ કે અમારા ઘરે આવો રાજકોટ ફરવા. તો એમને એવું છે કે ખેતીમાંથી એમને ફ્રી જ ન થાય. તો કે અમે ફ્રી થાય જ નહીં કે ખેતીમાંથી, તો નવરા જ ન હોય. તો કે ક્યારે આવવું, એટલે કીધું છે અમને કે તમે આવજો. તો આવો સૌજીભાઈ ફેમિલીને લઈને રાજકોટ ફરવા. અને સારું, ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.